મિત્રો રામ રામની સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં આપણે જો કપડાં પહેલાં સરસ મજાના ધોઈ નાખ્યા છીએ અને ધાબા પર ફૂંકાયા છીએ. તો અત્યારમાં જો સરસ મજાનું બધી પોતું પણ મારી દીધું છે. તો એમ કહેવાય કે આજે આપણે ઘરે જવાનું છે, બધા વાળી ગયા છે. તો ક્યાંક ક્યાંક થળિયા ઊભા હતા એ કહેવાના છે અને એ બધા ભેગા કરશે. તો અત્યારે મમ્મીની પહેલાં વહેલા વ્યાઈ જશે. તો અત્યારમાં આપણે હવે સરસ મજાનું ઘર પાછળ ફરજો છે એ ધોવાનો છે. તો ઢોરમાલને ને નાખી દીધી છે, એ બધા જો સરસ મજાના બેસી ગયા છે. તો એમ કહેવાય કે હવે આપણે ફરજો ધોવાનો છે, તો સરસ મજાનો ફરજો ધોઈ નાખવી. તો એમ કહેવાય કે ફાઇનલી જો સરસ મજાનો ફરજો ધોવાઈ ગયો છે. અને અત્યારે હવે વાગ્યા છે 10 જેવો ટાઈમ થયો છે. તો આપણે ઢોરમાલને નીર નાખવાની છે. તો એ પછી રસકો પીડ્યો છે થોડોક. તો આ બાજરું છે, તો આપણે જલ્દી જલ્દી નીણ નાખી દેવી. તો એમ કહેવાય કે એમ મારી બેન આવવાની છે, ભારતી બેન આવવાના છે. તો આપણે જો તૈયારી કાંઈ કાઢવાને નીણ નાખી દેવી, રોકાય છે. એટલે ભારતી બેન તો રોકાવાના છે, મારે જીજુ રોકાય કે ન રોકાય હમણાં આવે એટલે ખબર પડે. તો આપણે રસોઈ પણ હમણાં સરસ મજાની બનાવી નાખ્યું. તો હવે આપણે ઢોરમાલને નીણ નાખવાની છે, નીણ નાખી દેવી એટલે જલ્દી જલ્દી ખાવા મળે. તો આપણે આ થોડોક પાલો છે એટલે હાઠ્યું તો થોડુંક ખેર્યું છે. તો પાલો થાય એ આપણે બધા ઢોરમાલને આપણે નાખશું. એટલે આગળ ઢોર બધા છે અને નીણ નાખવાની છે, તો નાખી દેવી. અને આ પહેલાં તો આ બધા ઢોરને આપણે નીણ નાખી દેવી. અને અમારા બેનની પણ આવી જશે. તો આપણે જો સરસ મજાની રસોઈ બનાવી નાખી છે. નામ જો શીખણ છે. તો મહેમાન બેસી ગયા છે જમવા. જમી લીધું હતું, મહેમાન આવ્યા હતા, ઘડીક આપણે સૂતા હતા. અત્યારે 3 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. તો બધા ઢોરમાલને જે આપણે નીણ પણ નાખી દીધી છે. તો બધા ખાય છે. તો આપણે થોડુંક વાસી છે એ કાઢી લેવી, નાખી દેવું પડે. અને મહેમાને જે રોકાણા છે એટલે મારી બેન તો રોકાણી છે, મારી બની એવી તો વ્યાજવાના છે. એટલે અત્યારે હમણાં આપણે સાની બનાવી. તો હમણાં સાની ઉપાડી દીધી પછી તો વ્યાજ છે. તો બેન તો રોકાવાના છે. તો એમ કહેવાય કે મારી જીજુને બેન આવ્યા છે. તો અત્યારે આપણે જો ઢોરમાં નીણ નાખી દીધી ખાય છે. તો એ પર ઢોરના બદુડા બાંધ્યા છે અને નીણ નાખવાની છે. તો આપણે નીણ એને નાખી દેવી. અને હમણાં મારે જીજુ છે એ વ્યાજ છે. તો આપણે પછી હમણાં નીણ નાખવાનો એટલે નીણ વાઢવાનો ટાઈમ થઈ જશે. તો નીણ પણ આપણે વાઢી આવીશું. આપણે જો ઢોરમાલ માટે નીણ વાઢવા આવ્યા હતા. તો ફાઇનલી જો નીણ વાઢી નાખી છે. તો હવે આપણે વાળે નાખી દેવી. અને બધા ઢોરમાલ બાંધ્યા છે અને આપણે ફેરવવાના છે. અને જો વાદળા પણ થઈ ગયા છે, ફરતે ફરતે વાદળા થઈ જશે. વરસાદ હમણે લગભગ તો નક્કી નહીં, ગમે ત્યારે સાટાસૂટી ચાલુ થઈ જાય. તો આપણે જલ્દી જલ્દી ઢોરને ફેરવી નાખવી. અને થોડીક હાથવી ભાંગવાની છે. તો હાથવી પણ ભાંગી નાખવી. તો બેન આપણે બે વાગ્યા છીએ ભાભીને વિલે. તો આપણે જો નીણ વાઢી નાખી છે અને ઢોરમાલને ફેરવવાના છે અને થોડીક હાથવી ભાંગવાની છે. તો એ જે કામ હોય એ કરી નાખ્યું જલ્દી જલ્દી. અને પછી ઢોર ફેરવીને દોવાના થાય તો દોઈ નાખશું. એમ કહેવાય કે આપણે જો ઢોરમાલને દોઈ નાખ્યા છે અને નીણ પણ નાખી દીધી છે. તો આપણે વાળું કરવાની છે. તો વાળું પણ તૈયાર છે. તો મમ્મી 2 રોટલી ઘડવા જ છે. મારા પપ્પા હાટું ગરમ એટલે બધા હાટું ઘડવાની છે. તો સરસ મજાની જો રોટલી ઘડવા જશે. તો હમણાં રોટલી ઘડીને વી આવ એટલી જ વાર છે અને વાળું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એમ કહેવાય કે બધાને જમવાનું છે. ભારતી બેન આવ્યા છીએ. તો મારા જીજુ તો પછી તો વ્યાઈ જતા. તો મારી બેન રોકાવાની છે, થોડેક દી રોકાશે એટલે આપણને પણ મજા આવશે. તો હવે આપણે એમ કહેવાય કે આજનો વ્લોગ આપણે આ પૂરો કરવી છે. કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો, પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રી મળશું નવા વ્લોગ સાથે. બાય બાય.